જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ગતરોજ શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થવા પામ્યું હતું। ત્યારે ગતરોજ બપોરે થયેલા એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે ગાઢ જંગલની અંદર આતંકીઓને શોધવા માટે ઓપરેશન ચાલુ રખાયું હતું। તો ગતરોજ શનિવાર વહેલી સવારથી આ વિસ્તારમાં સુરક્ષા દળો અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું હતું। ત્યારે બપોરે સમાચાર આવ્યા હતા કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે। ત્યારે પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આતંકવાદીઓની હાજરી અંગે ઇનપુટ મળ્યા હતા। તો માહિતી મળ્યા પછી સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના કોકરનાગ વિસ્તારના આલાન ગઢેલાના ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ત્યારે માનવામાં આવે છે કે આતંકવાદીઓ ડોડાથી દક્ષિણ કાશ્મીરમાં પ્રવેશ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।